જય શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય વિઘ્ન વિનાયક દેવની જય કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘેર બેસી ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ઉત્તર ગુજરાત દંઢાવ્ય દેશમાં શ્રી હરિએ જે ચરિત્રો કરેલા એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. કરજીસણમાં મહારાજે ગોવિંદભાઈ આદિક ભક્તોના પ્રેમને કારણે અનેક વાર ત્યાં પધારી અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. કરજીસણ ગામમાંથી સ્વામિનારાયણ ભગવાનને એક સંતની ભેટ મળી, જેનું નામ તદ્રુપાનંદ સ્વામી. સ્વામી ઝાલાવાડમાં ખૂબ જ વિચરણ કરી અનેક ગામોમાં મંદિરની સેવા કરી અને શ્રી હરિનો રાજીપો પ્રાપ્ત કરી સંવંત 1916ની સાલમાં આસો વદ આઠમના દિવસે પંચભૌતિક શરીરનો ત્યાગ કરી સ્વતંત્રપણે શ્રી હરિના સાનિધ્યમાં પધાર્યા. સ્વામીનો અગ્નિ સંસ્કાર મૂડીમાં જ કરવામાં આવેલો છે. જે ભક્તજનો મૂડી ગયા હશે એને ખ્યાલ હશે કે જ્યાં બ્રહ્માનંદ સ્વામીનો, હરિનારાયણ સ્વામીનો, દેવાનંદ સ્વામીનો અને એની બાજુમાં જ તદ્રુપાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરી એના ઉપર સુંદર મજાની સ્મૃતિ તરીકે ઓટો કરેલો છે, છત્રી કરેલી છે. મહારાજ જ્યારે 1865ના ઉત્તરાયણ ઉપર શ્રીહરિએ મોટો જેતલપુરમાં યજ્ઞ કરતા હતા, ત્યારે હરિભક્તો એ ઉત્સવમાં બળતણ, ચોખા, ઘઉં, ખાંડ તથા ઘી, દાળ આદિ સામાન તે ગામના હરિભક્તો ગાડા જોડીને દેશ દેશમાંથી સર્વે સામગ્રી લાવતા હતા. ગામ કરજીસણના હરિભગત નાના ભાઈ તેને મહારાજ યજ્ઞ કરે છે એવું સાંભળીને તે દંઢાવ્ય દેશમાં વિસનગર આદિ ગામોમાંથી ઘણું ઘી ભેગું કરીને ગાડા ભરીને ત્યાં લાવતા હતા. એ ઘી જોઈને મહારાજ એમના ઉપર ખૂબ રાજી થયા અને કહ્યું કે આ ઘી જે પશુનું હશે એનું કલ્યાણ થશે. આ રીતે કરજીસણના નાના ભાઈએ જેતલપુરમાં જ્યારે મહારાજે યજ્ઞ કરેલો ત્યારે ઘીની સેવા કરેલી. મહારાજે 1862ની સાલમાં શિવરાત્રિ ઉપર મહારાજ સિદ્ધપુરમાં પધારેલા, ત્યારે 5 દિવસ સુધી રસોઈ બનાવવાની સેવા કરજીસણના નાના ભાઈએ કરેલી. મહારાજે જ્યારે ડભાણમાં યજ્ઞ કરેલો ત્યારે પણ નાના ભાઈએ ઘીની સેવા કરેલી. નાના ભાઈ ઉદાર હતા, સેવાભાવી હતા. નાના ભાઈએ અનેક ભક્તજનોને ભગવાનની વાતો કરી શ્રી હરિનો નિશ્ચય પણ કરાવેલો.
કરજીસનના નાના ભાઈ જ્યારે ભુજમાં મહારાજ હતા ત્યારે દર્શન કરવા માટે જતા હતા, ત્યારે રસ્તામાં મોરબીની બાજુમાં પીપળિયા નામનું ગામ છે. ત્યાં ગણેશભાઈ અને માનબાઈ એને ભગવાનની વાતો કરી અને ભગવાનનો નિશ્ચય કરાવેલો હતો. ગણેશભાઈ અને માનબાઈએ નાના ભાઈને વાત કરેલી કે તમે શ્રીહરિના દર્શન કરવા માટે કચ્છમાં જાઓ છો તો ત્યાં અમારી યાદી અપાવજો. નાના ભાઈએ જઈ અને ભગવાનને વાત કરેલી કે આવા પ્રેમી ભાઈ અને બહેન તમને મેળવવા માટે બ્રહ્મચર્યનું પાલન કરી અને તમારી રાહ જોઈ રહ્યા છે. શ્રીહરિને સમાચાર આપ્યા એટલે તુરંત જ પ્રભુ ત્યાંથી નીકળી અને પીપળિયા ગામ પધારેલા. માનબાઈ અને ગણેશ ભગતને ભગવાને દર્શન આપેલા. તો માનબાઈ અને ગણેશભાઈને ભગવાનનો નિશ્ચય, ભગવાનની ઓળખાણ કરાવનારા કરજીસનના નાના ભાઈ હતા. એક સમયે ગામ કરજીસનના ત્રિકમભાઈ એટલે ગોવિંદભાઈના 4 દીકરા હતા. એ પૈકીના એક દીકરાનું નામ હતું ત્રિકમભાઈ. પોતાના ઘરમાં સૂતા હતા તે સમયે એમના બીજા ખડ ભરવાના ઘરમાં કોઈક ઢોર આવીને ખડ ખાવા માંડ્યું. એટલે એક બાઈએ તેમને કહ્યું કે કોઈનું ઢોર તમારું ખડ ખાય છે. એટલે ત્રિકમભાઈ ત્યાં ગયા અને ઢોરને હાંકી મૂક્યું. પછી જે ઘરમાં એ સૂતા હતા એ ઘરમાં આવતા એના સામાવાળાઓએ એના ઉપર જૂઠું કલંક મૂક્યું. એટલે ત્રિકમભાઈ આ બધા અસુર છે માટે મને મારશે એમ સમજીને ગામ ખોર જ ગયા. ત્યાંના ગરાસિયા ચેતનભાઈને વાત કરી ત્યારે એ બોલ્યા કે કશી ફિકર કરશો નહીં, ચાલો હું મૂકવા આવું છું. પછી એમની સાથે કરજીસણ આવ્યા. ત્યારે ત્રિકમભાઈની માઈએ તથા એમની બહેને કહ્યું કે તમે કડીએ જઈને ઘોડો ચાલી સાચા થઈને અહીં આવજો, નહીં તો તમારે ફાવે ત્યાં જજો, પણ અમને મોઢું બતાવશો નહીં. ત્રિકમભાઈ કડી ગયા. ત્યાંના દેસાઈ ઈશ્વરભાઈને ફરિયાદ કરી. તે કામમાં ત્રિકમભાઈની જીત થઈ અને એના સામા વાળાઓને કેદ કર્યા. પછી ત્રિકમભાઈને રજા આપી. ત્યારે ત્રિકમભાઈએ કહ્યું કે સાહેબ, હું કચેરીમાં જીત્યો, પણ જ્યારે લોઢાનો ઘોડો તપાવીને હાથમાં લઉં ને ત્યારે લોકોને પ્રતીતિ થાય, માટે મારે ઘોડો ઝાલવો છે. પછી ગામ બહાર ભાગોળે બધા ગયા. ત્યાં ઘોડો તપાયો. તે જોઈને ત્રિકમજી દિગ્મૂઢ બની ગયા. મહારાજે સાધુ રૂપે આવીને એને હોટી અડાડીને કહ્યું, કેમ ઊભા રહ્યા છો, પકડો ઘોડો. એટલે ત્રિકમભાઈ ઘોડો ઉપાડીને જે હદ બાંધી હતી ત્યાં મૂકીને આવ્યા. ત્યારે સિપાહીઓ આગળ ફળી વળ્યા અને ઘોડો મુકાવી દીધો. પછી એને કચેરીમાં લઈ જઈને શિરપાવાયો. વસંત પંચમી ઉપર ત્રિકમભાઈ મૂડીએ ગયા. ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજે સભામાં 15 રૂપિયાની પાઘડી બંધાવીને બહુ વખાણ કર્યા. પછી કોઈ એક દિવસ તે વડતાલ ગયા અને ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે ત્રિકમભાઈ, તમારા ઉપર જૂઠું આડ કોને મૂક્યું હતું? ત્યારે એને કહ્યું કે અમારા સામા પક્ષના લોકોએ મારા ઉપર જૂઠું આડ મૂકેલું અને એમાં સાંકળો મુખ્ય હતો. ત્યારે સ્વામી બોલ્યા કે એવા પાપીના તો હાથ કપાવવા જોઈએ. ખોટે ખોટું ભગવાનના ભક્ત ઉપર જૂઠું કલંક મૂક્યું. એટલે ગોપાળાનંદ સ્વામીથી એવું બોલાઈ ગયું કે એવા પાપીના તો હાથ કપાવવા જોઈએ. પછી કોઈ વખતે સાંકળો અને એનો બાપ એ 2 જણા એક ગરાસિયા પાસે રૂપિયા માગતા હતા. એ લેવા ગયા. એને ઘરે જઈને ગાયડો દીધી.
તથા એને ધક્કા માર્યા. એટલે ગરાસિયાના દીકરાએ તલવાર લઈને બંને બાપ દીકરાના હાથ કાપી નાખ્યા. આ પ્રમાણે શ્રી હરિએ અનેક પરચા આપી અનેક જનોને ધર્મના પંથે વાળી કરજીસણ ગામની પ્રગતિ કરી છે, તથા પોતાના ભક્તોની રક્ષા કરી પોતાના કીધા. આ પ્રમાણે શ્રી હરિએ કરજીસણ ગામમાં વારંવાર પધારી અનેક ભક્તોના મનોરથ પૂરા કર્યા છે. આવી પવિત્ર ભૂમિના દર્શન કરી અનેક જનો આનંદ પામે છે. વાલા ભક્તજનો, કરજીસણ ગામમાં 21 વસ્તુ પ્રસાદીઓની છે. વાઘરોડા તલાવ ત્યાં છે, જેમાં ભગવાન અનેકવાર સ્નાન કરેલું છે કરજીસણ ગામમાં. પછી નાના ભાઈની વાડી છે, ત્યાં પણ ભગવાને ઘણી લીલા કરેલી. નાના ભાઈનો કૂવો છે, એમાં તો એકવાર મહારાજે ડૂબકી મારી ઘણી વાર સુધી અંદર ને અંદર રહ્યા. ભક્તો બધા ચિંતા કરવા માંડ્યા કે ભગવાનનું શું થયું હશે. ત્યાં ભગવાન કૂવામાંથી બહાર નીકળ્યા એટલે ભક્તજનોએ પૂછ્યું કે મહારાજ તમે શું કર્યું અંદર આટલી વાર રહીને? તો કે ગઢડામાં એક હરિભગતે દેહ મૂક્યો હતો, એને અક્ષરધામમાં મૂકવા માટે ગયો હતો. તો એ પ્રસાદીનો કૂવો છે. તળાવની બાજુનો કૂવો છે, એ પણ પ્રસાદીનો છે. પછી ત્યાં એક વરખડાનું ઝાડ છે, જેને આપણે ઝાડ કહીએ. આ પ્રસાદીનો વરખડો તલાવની બાજુમાં જ છે. શ્રીહરિએ દાંતણ કરીને ચીર જમીનમાં ખોસી હતી, તેમાંથી થયેલું તે ઝાડ હયાત છે. ત્યાં ચરણારવિંદ પધરાવ્યા છે. પછી ત્યાં એક છત્રી છે. ગામથી પૂર્વમાં એક વડ નીચે શ્રીહરિએ ગામ લોકોએ ખૂબ હિંચકે ઝુલાવ્યા હતા અને સભા કરી હતી. ત્યાં ચરણારવિંદ પધરાવી અને છત્રી બનાવી છે. બીજી છત્રી છે ગામમાં હનુમાનજીના મંદિરમાં એક છત્રી, જ્યાં ભગવાને સભા કરી અને ઉપદેશ આપેલો. પછી મહુડો છે. ડાંગરવાના માર્ગ ઉપર મહુડાના વૃક્ષ નીચે શ્રીહરિએ વિશ્રાંતિ લીધેલી. પછી એક ઓટો છે. વડુ ગામ જવાના રસ્તામાં એક ઓટો, ત્યાં શ્રીહરિ વડુ જતા ગાડું ઊભું રાખ્યું હતું અને મુક્તાનંદ સ્વામી આદિક સંતોને બાથમાં ઘાલીને મળ્યા હતા. પછી ઢોલિયો ત્યાં પ્રસાદીનો છે, ગોવિંદભાઈના ઘરે, ત્યાં દર્શન માટે રાખેલો છે. બીજું બાજોટ છે. શ્રીહરિએ એ બાજોટ ઉપર સ્નાન કરેલું, અત્યારે મંદિરમાં રાખેલો છે પ્રસાદીનો. પછી કોઠીઓ, ગોવિંદભાઈના જે કોઠી હતી ઘરે, ભગવાને વરદાન આપેલું એ કોઠી છે. પછી ગોવિંદભાઈનું ઘર, ત્યાં શ્રીહરિએ અનેકવાર ઉતારો કરેલો. પછી પ્રસાદીનું ગાડું છે. આ ગાડામાં શ્રીહરિ ઘણીવાર બિરાજેલા છે. પછી એક વડ છે, ગામથી ઉગમણે આવેલો, પ્રસાદીનો છે. પછી વાસણો, શ્રીહરિ થાળ જમેલા ગોવિંદભાઈના ઘરે, એ વાસણો સાચવીને રાખેલા છે. પછી ત્યાં ખોરજ જતા એક તલાવ આવે છે, જેમાં ભગવાને સ્નાન કરેલું. ત્યાં રામજી મંદિર છે, એ પણ પ્રસાદીનું છે. નાના ભાઈનું ઘર છે, જ્યાં ભગવાન થાળ જમેલા. ખુશાલ ભગતના ઘેર થાળ જમ્યા છે, તે પણ પ્રસાદીનું છે. એક લીમડો છે કરજીસણ ગામમાં, તલાવથી દક્ષિણાથી કોરે અને કૂવાથી આથમણા લીમડા નીચે સભામાં શ્રીહરિ બિરાજમાન થયેલા. તો વાલા ભક્તજનો, કરજીસણ ગામમાં આ રીતે અનેકવાર પધારી અને ગામને પાવન બનેલું 21 વસ્તુ પ્રસાદીની છે. હવે વાલા ભક્તજનો, માણસા ગામની અંદર જે ભગવાને ચરિત્રો કરેલા એની કથા સંભળાવું છું. ભગવાન 1862ની સાલમાં જ્યારે માણસા પધારેલા, ત્યારે ભગવાનનું ભવ્યતાપૂર્વક સ્વાગત કરવામાં આવેલું. બહુ મોટી સ્વારી કાઢવામાં આવેલી. ત્યારે ભગવાનને હાથીની અંબાડી ઉપર બેસાડેલા. માણસા જ્યારે ભગવાન પ્રથમવાર પધારેલા,
ત્યારે ત્યાંના રાજાએ અને ગામના ભક્તજનોએ બહુ મોટી સ્વારી હાથીની અંબાડી ઉપર ભગવાનને બેસાડી અને સ્વારી કાઢવામાં આવેલી. શ્રીહરિ જ્યારે 1869ની સાલમાં દુષ્કાળ પડવાનો હતો ત્યારે અગાઉથી ભગવાન અનેક ગામડામાં ફરી ફરી અને ભક્તોને ચેતવવા ઘરે ઘરે પહોંચ્યા હતા. સંપ્રદાયના શાસ્ત્રો વાંચો તો ભક્તો ખ્યાલ આવે. કચ્છ, સૌરાષ્ટ્ર, સોરઠ, ગુજરાત, ખાનદેશ, ચરોતર એવા અનેક પ્રાંતોમાં વિચરણ કરી ભક્તોને અનાજ સંગ્રહ કરવાનું કહ્યું છે. 1 વર્ષ માટે તો દરેકને ભલામણ કરી છે કે ગ્રસ્ત સત્સંગી હોય તેને પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો. જેના ઘરમાં પશુ હોય એવા જે ગ્રસ્ત તેને પોતાના સામર્થ્ય પ્રમાણે 4 પૂરાનો સંગ્રહ કરવો. શ્રીજી મહારાજે આપણને અલૌકિક કેળી કંડારી ગયા છતાંય પણ અગમ ચેતમ માટે પણ સમય અનુસાર ગામડા ફરતા ફરતા મહારાજ દંડાવ્ય દેશના એકાંતિક સ્ત્રી ભક્ત માણસા ગામે ઝવેરબાઈના ઘરે પધારેલા. માણસા ગામમાં ઝવેરબાઈ હતા. પાદર સર્વ નગરજનો શ્રીહરિને પ્રેમ ભાવથી આદર સત્કાર પૂર્વક અક્ષત આદિક પૂજા કરી સર્વ નગરવાસી ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા. વાજતે ગાજતે સર્વે હરિભક્તો બાઈઓ ભાઈઓ વનમાળીદાસ અને ઝવેરબાઈને ઘરે પધાર્યા. સાધારણ સ્થિતિ હતી પણ પ્રભુ પ્રેમ એવો હતો કે મહારાજને સ્નેહરૂપી દોરીથી ખેંચીને અહીં લાવે છે. મહારાજને ઊંચા આસને બિરાજમાન કર્યા. ભગવાનનું ફૂલ થોરા સાલથી પૂજન કરી આરતી કરી સૌ ભક્તો સભામાં બિરાજમાન થયા. પછી મહારાજે સર્વે ભક્તો ઉપર રાજી થયા. તેમને પ્રગટના મહિમાનો આવો કેફ છે એ જોઈને એને ખૂબ આનંદ થાય છે. અમારે વિશે તમારી ભક્તિ અવિચળ અને અડગ છે. પછી મહારાજે વાત કરી કે જગતમાં મોક્ષભાગી જીવો ઘણા હોય છે પણ એમને ધર્મનિષ્ઠ સંત પુરુષનો સંગ નહીં મળવાથી તે જેવા વાતાવરણમાં રહે તેવો સંગ એને થાય છે અને સારી નરસી ભાવના કેળવાય. જો સારાનો સંગ થાય તો સારી ભાવના ધાર્મિક વૃત્તિ ટકી રહે, જીવનમાં વિકાસ થાય. માટે સંગ અતિ બળવાન છે. ક્યારેય નબળો સંગે રહેવું નહીં, હંમેશા પવિત્ર શુદ્ધ વાતાવરણમાં રહેવું. જીવનમાં આગળ વધવાની આ એક ચાવી છે. સંગરૂપી તો ભક્તો ક્યારે પણ ગ્રામ્ય વાર્તા થતી હોય, હાંસી મસ્કરી થતી હોય ત્યાંથી દૂર હટી જવું. જ્યાં આધ્યાત્મિકતાની વાતો થતી હોય એવા સાથે રહેવું. આ રીતે સંગ બળવાનની વાત કરી. પૂર્વ સંગે કરીને કેટલાય અધપતનની ખાણમાં ધકેલાયા. તેથી સતશાસ્ત્રોનું વાંચન કરવું. આમ ભક્તોની એકતા જોઈને શ્રીહરિ ખૂબ રાજી થયા. પછી જમવા પંક્તિ થઈ. મહારાજે સર્વ ભક્તોને પોતે પીરસ્યું. સૌ ભક્તો જમ્યા બાદ સૌ પોતપોતાને ઘરે ગયા બાદ ઝવેરબાઈએ મહારાજને સુંદર થાળ પીરસીને બાજો ઢાળીને જમવા બેસાડ્યા. મહારાજને અતિ ભાવથી જમાડી. વનમાળીદાસ ચમર ઢોળે છે. જમતા જમતા મહારાજે પૂછ્યું, ઝવેરબા ઘરમાં અનાજ કેટલું છે? તો બોલે અડધી કોઠી દાણા ભર્યા. તો મહારાજ કહે એને આજથી જ માટીનું ઢાંકણું છાંદી દેજો અને જોઈએ એટલું અનાજ સાણા વડે લેજો. અનાજ સાણા વાટે લેજો. કોઠી હોય નીચે એને ઢાંકણું હોય એને સાણું કહેવાય. મહારાજ કે ઉપર ઢાંકી દેજો અને એ નીચે કાણું હોય ત્યાંથી લઈજો. આવતી સાલ ભયંકર દુષ્કાળ છે માટે અનાજ મળશે નહીં, આ અમારી આજ્ઞા છે. આ રીતે મહારાજે દુષ્કાળના સમયમાં માણસા ગામના ઝવેરબાઈ
એનું રક્ષણ કરેલું છે. પછી મહારાજ મલાવ તલાવે પધાર્યા છે. માણસા ગામમાં તલાવની સમીપ એક દૂધિયો કૂવો છે. એ ઘણો મોટો છે. કૂવાનું પાણી ઘણું જ મીઠું છે. તળાવે મહારાજ જમ્યા પછી કૂવાનું પાણી જળપાન કરી સંતુષ્ટ થયા અને થોડું પ્રસાદીનું કૂવામાં પાછું નાખીને કહે, આ કૂવામાં ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણેય નદીઓનો પુનિત પ્રવાહ અખંડ રહેશે. દૂધ જેવું મીઠું પાણી રહેશે. આ જળ જે કોઈ પીશે એના રોગ અને પાપ નિવૃત્તિ પામશે. આજે પણ આ કૂવાનું જળ સંગ્રહિણીના દર્દને ખાસ અનુકૂળ આપે છે. એટલે અહીં કહેવત છે કે નારાયણ વૈદ્યની દવા અને દૂધિયા કૂવાનું પાણી સંગ્રહણીના વ્યાધિને મૂળથી કાઢે તાણી. આમ હજારો મનુષ્યો આજે પણ આ કૂવાના જળથી સ્નાન કરીને રોગમાંથી મુક્ત થાય છે. આમ 200 વર્ષ પૂર્વ શ્રીહરિએ આપેલો વર આજે પણ એ રીતે ચાલુ છે. આ પાણી દવારૂપ થયું છે. તેથી અનેકના રોગો મટાડ્યા. શ્રીહરિની કૃપાથી આ દૂધિયો કૂવો એક મોટો વૈદ્ય બન્યો. લો એ કૂવાનું પાણી એનાથી સ્નાન કરે ને તો કેટલાય માણસોના રોગ મટી જાય. એટલે એ કૂવો છે ને એક ડૉક્ટર બની ગયો, વૈદ્ય. શ્રીહરિએ આ રીતે માણસા ગામની અંદર જ્યારે ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાનંદ સ્વામી એ શ્રીહરિના દર્શન કરવા માટે ટોરડા ગામથી જ્યારે નીકળ્યા છે, જેતલપુર ભગવાનના દર્શન કરવા માટે જતા હતા, એ વખતે ભગવાન વિપ્ર રૂપે ખુશાલ ભટ્ટની સાથે આવે છે. તો રસ્તામાં માણસા ગામ આવ્યું છે. તો માણસા પાદરમાં આવી પહોંચ્યા એ વખતે માણસામાં સાંકળેશ્વર ઉપાધ્યાય નામે એક ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ રહેતા હતા, ત્રિવેદી. તેઓ ખુશાલ ભટ્ટના દૂરના સગા થતા હતા. એમના ધર્મપત્ની એનું નામ હતું પાનબાઈ. એ પણ ભગવદ નિષ્ઠ અને પતિવ્રતા નારી હતા. સાંજ પડી ગઈ હતી એટલે રાતવાસો સાંકળેશ્વર ભાઈને ત્યાં રહેવા સંકલ્પ કરી ત્રણેય જણે એમના ઘરે આવ્યા. પાનભાઈ ખૂબ હેતવાળા હતા. સાંજના સમયે પોતાના ઘરે આવેલા ત્રણેય મહેમાનોને ખૂબ ભાવથી આદર સત્કાર આપ્યો. બેસવા આસન આપ્યું, ઠંડુ જળપાન કરાયું, ખૂબ પ્રેમથી ખબર અંતર પૂછ્યા. રાત્રે સ્વાદિષ્ટ ખીચડી અને કઢી બનાવી ત્રણેયને પ્રેમીને જમાડ્યા. ત્રણ કોણ? એક ખુશાલ ભટ્ટ, એમની સાથે એક એના મિત્ર ભગવાન દાસ આવેલા અને ભગવાન, આ ત્રણેયને જમાડ્યા. રાત્રે પ્રગટ ભગવાનની વાતો કરી. તેથી પાનબાઈ વગેરે પ્રગટ ભગવાનના દર્શન કરવા ઘણા ઉત્સુક બન્યા. સવારે પ્રાતઃ સ્નાન આદિ ક્રિયાથી પરવારી ત્રણેય જણા જવા તૈયાર થયા. એટલે પાનબાએ ખૂબ આગ્રહ કરી તેઓને રોક્યા અને બપોરે જમીને જવા ખૂબ હેતપૂર્વક આગ્રહ કર્યો. આગ્રહને વશ થઈ બપોરે પાનબાઈએ રાંધેલ મિષ્ટ ભોજન પ્રેમથી ત્રણેય જમ્યા. બ્રાહ્મણ શ્રીહરિ અને ખુશાલ ભટ્ટ બંને એની સેવા અને ધર્મનિષ્ઠા અને નિષ્કપટતા જોઈ ખૂબ જ પ્રસન્ન થયા. એને પાનબાઈને કહ્યું, હે પાનબા, તમારી કુખે મુક્ત અવતાર લેશે. તે પરમ ભક્ત અને સત્સંગ સેવા પરાયણ થશે. તેમજ હજારો જનોને સત્સંગમાં જોડે એવા મહાસમર્થ થશે. તમારો વંશ કીર્તિને પામશે. કારણ એને તો ખબર નથી કે આ ભગવાન છે. બ્રાહ્મણના વેશમાં હતા. ભગવાને એને આવું વરદાન આપ્યો કે અમારા મુક્ત તમારે ત્યાં જન્મ લેશે. પછી તો ખુશાલ ભટ્ટ એને ભગવાન બ્રાહ્મણના વેશે જેતપુર લાવ્યા અને પછી ત્યાં ભગવાન અંતર્ધાન થઈ ગયા. ખુશાલ ભટ્ટે જેતલમાં જઈ અને ભગવાનના દર્શન કર્યા. ખૂબ રાજી થયા. બંને જણ પાછળથી દીક્ષા ગ્રહણ કરી સંત બન્યા. ખુશાલ ભટ્ટ
એમને મહારાજે દીક્ષા આપી અને નામ પાડ્યું ગોપાળાનંદ સ્વામી. અને ભગવાન દાસ પટેલ એને દીક્ષા આપી અને નામ રાખવામાં આવ્યું કાનડાનંદ સ્વામી. અને કેટલોક સમય બાદ પાનબાઈને ત્યાં 1867ની સાલમાં એક દીકરાનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું નરસિંહ. આ રીતે માણસા ગામની અંદર પાનબાઈને ભગવાને આશીર્વાદ આપેલા દીકરાનો જન્મ થયો. નામ રાખ્યું નરસિંહભાઈ. એકવાર મહારાજ 500 પરમહંસ પાર્ષદો દાદા ખાચર, સુરા ખાચર, જીવા ખાચર આદિ કાઠી અસવારો સાથે માણસા પધાર્યા હતા. તે વખતે રાવોલ શ્રી સબળસિંહજી માણસા નગરની ગાદી ઉપર આરૂઢ હતા. માણસાના રાજાનું નામ હતું સબળસિંહ. ભગવાન શ્રી હરિ પધાર્યાના સમાચાર વાયુ વેગે ગામમાં ફેલાઈ ગયા. રાજ્યની સ્વારી સાથે વાતે ગાતે સબળસિંહજીએ નગરવાસી જનોએ શ્રી હરિનું સામયું કરી કુમકુમ અક્ષત પુષ્પ હાર આદિથી પ્રેમપૂર્વક પૂજન કર્યું. શ્રી હરિ જ્યારે માણસા ગામ પધાર્યા ત્યારે આ રીતે એમનું સ્વાગત કર્યું. પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિ માણસા નગર પધાર્યા. પોતે સાક્ષાત ભગવાન પૃથ્વી પરના હજારો જીવોના કલ્યાણ અર્થે મનુષ્ય દેહ ધારણ કરી પૃથ્વી ઉપર વિચરી રહ્યા. તે વાત જાણી માણસાના એક વણિકે વિચાર કર્યો કે સ્વામિનારાયણ જો ભગવાન હોય તો હું દાયડમનું ફળ લઈને સભા વચ્ચે જાઉં. સભા વચ્ચે મારી પાસે આ દાયડમનું ફળ પોતે માગી લઈ ગ્રહણ કરે અને એમાંથી થોડીક મને પ્રસાદી આપે તો હું ભગવાન સાચા માનું. આવો સંકલ્પ કર્યો વાણિયા બુદ્ધિશાળી કર્યા ને એ આમથા ન માને અને તેમાંથી થોડીક પ્રસાદી મને આપે. આવો સંકલ્પ સાથે વણિક સભામાં આવ્યા. ભગવાન તો અંતર્યામીપણે દરેક જીવ પ્રાણી માત્રના સંકલ્પો જાણી શકે. તેથી આ વણિકનો સંકલ્પ ભગવાન શ્રી હરિ અંતર્યામીપણે જાણી લઈને વણિકને જણાવ્યું કે હે વણિક શ્રેષ્ઠ, તમે જે ફળ મારા માટે લાવ્યા છો એ અમોને આપો. ભગવાનના વચન સાંભળીને વણિકે ઊભા થઈ પ્રેમપૂર્વક એ ફળ ભગવાનને આપ્યું. મહારાજે પાર્ષદ બેચર ચાવડા પાસે દાયડમ ફૂલાવ્યું અને એના દાણા મહારાજજીમાં થોડા દાણા પ્રસાદી રૂપી વાણિયાને આપ્યા. આથી વણિક પોતાનો સંકલ્પ સિદ્ધ થયો જાણીને અત્યંત રાજી થયો અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ અનન્ય ભગત બની ગયો. આ રીતે ભગવાન અનેક જીવોના સંકલ્પો પૂરા કરતા હોય. મહારાજ 1876ના આદરજનમાં અન્નકૂટ વખતે શ્રી હરિ સંતો પાર્ષદો રાજાઓ તથા હરિભક્તોના મોટા સમૂહમાં પધાર્યા હતા. તે વખતે માણસાના ગંગાદાસ સુતાર શ્રી હરિના દર્શન કરવા માટે આદરજ આવેલા. શ્રી હરિએ તે વખતે સંતોને ભોજન માટે કાષ્ટના પાત્ર રાખવાની આજ્ઞા કરેલી. લાકડાના પત્તર આવે ને, તુંબડું પત્તર આવે, તો એ વખતે કાષ્ટના તુંબડા અને પત્તર એમાં જમવાની ભગવાને આજ્ઞા કરેલી. તો એ માણસાના ગંગાદાસ સુતારે શ્રીહરિને પગે લાગીને કહ્યું કે મહારાજ, હું સંતો માટે કાષ્ટના પાત્ર બનાવી આપીશ. કારણ કે સુથાર હતા ને, રોહિડાના કાષ્ટના પાત્ર કરીને તમામ સંતો પાસે પહોંચતા કરી દઈશ. ત્યારે શ્રીહરિ પ્રસન્ન થયા અને બોલ્યા કે અમે 10 દિવસ સુધી આટલામાં ફરવાના છીએ, ત્યાં સુધીમાં જેટલા પાત્ર બને એટલા અમને 2-4 પ્રકારના જુદા જુદા દેખાડજો. 1 વેંત પહોળા અને 3 આગળ ઊંચા કરવા, ચિનાઈ કટોરા જેવો ઘાટ કરવો
એમ કહી એમને છાતીમાં ચરણારવિંદ આપ્યા. પછી ગંગાદાસે કાષ્ઠના 50 પાત્ર બનાવી લાંગણમાં શ્રીહરિને આપ્યા. ભગવાન ખૂબ રાજી થયા, ચરણારવિંદ આપ્યા. બોલો, 50 પાત્ર બનાવી આપ્યા. આ રીતે માણસા ગામના સુથારે પાત્ર બનાવવાની સેવા કરી અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. શ્રીહરિ અને ખુશાલભાઈના આશીર્વાદથી માણસામાં નરસિંહભાઈનો જન્મ થયો. નરસિંહભાઈ મહાન ધાર્મિક, સત્યવાદી, સદગુણી, શ્રદ્ધાવાન, પવિત્ર અંતઃકરણવાળા, ધીરજવાળા, બહુ સારા ભગવાનના ભગત બન્યા. એમને ભગવાનનો નિશ્ચય કરાવ્યો હોય તો સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામીએ કરાવેલો. નરસિંહભાઈ એક વખત સ્વનિર્વાહ સારું માલવ દેશમાં બુંદી કોટા તરફ ગયેલા. કોટા રાજસ્થાનમાં કોટા નામનું શહેર છે. ત્યાં નરસિંહભાઈ પોતાના વ્યવહાર માટે, કમાવા માટે ગયેલા. ત્યાં ટેલ નાખતા હતા. બ્રાહ્મણ હતા એટલે ગામમાં માગવા માટે જાય. તે શહેરમાં એક દુષ્ટ અને ઘમંડી પૈસાદાર શેઠ રહેતો હતો. એને નરસિંહભાઈએ કહ્યું, ભાઈ, આ કોટા શહેરમાં કોઈ ધનાધય સખાવત કરે એવા શેઠ ખરા? તેને આ પવિત્ર બ્રાહ્મણની મસ્કરી કરતા કહ્યું કે હા, આ સામે હવેલીમાં એક શેઠ રહે, ત્યાં તમે જાઓ. તેમાં એક ધનિક રહે છે, તને પુષ્કળ ધન આપશે. હવે બન્યું એવું કે એ હવેલીમાં એક બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. તેથી હવેલીમાં કોઈ રહી શકતું ન હતું. આખી હવેલી ખાલી હતી. નરસિંહભાઈએ તો આ વાતની કોઈ ખબર નહોતી. જેમના મુખે 24 કલાક અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું રટન છે. એવા તેઓ તે હવેલીમાં ગયા અને તે હવેલીમાં એક વિશાળ ખંડમાં હોનાની હિંડોળા ખાટ ઉપર એક મહાવિશાળ કાય માણસ બેઠો હતો. નરસિંહભાઈ તો એની સન્મુખ જઈને ઊભા રહ્યા. બધી વાત સવિસ્તર કહી. જેના દર્શન માત્રથી પુનિત થયો છે અને પાપ માત્ર બળીને ભસ્મ થઈ ગયા. જેના એવો એ બ્રહ્મ રાક્ષસ મુક્ત શિરોમણી અને ભગવાનના અનન્ય ભક્ત એવા નરસિંહભાઈને કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠી, પહેલા દુષ્ટે આપશ્રીની મસ્કરી કરી લાગે છે. આ તો ભગવાનના ભગત એટલે બ્રહ્મ રાક્ષસ કંઈ કરી ન શક્યો. નકર તો એમાં જાય એટલે કોઈ જીવ તો પાછો જ ન આવે. ત્યાં બ્રહ્મ રાક્ષસ તો અહીંયા હિંડોળાની ખાટ ઉપર બેઠો હતો. બોલો, એ કે તમારી કોઈ કે મસ્કરી કરી લાગે છે. હું તો મારા પાપોને લીધે એક દુષ્ટ બ્રહ્મ રાક્ષસ છું. ઘણા લોકોને હેરાન કરી આ જન્મમાં પણ પાપ કર્મ કરી રહ્યો છું. પરંતુ આજે આપના દર્શનથી હું પાપ રહિત બન્યો. આપ મારા ઉપર કૃપા કરી મને આ ભૂત યોનિમાંથી છોડાવો. એ પ્રમાણે ખૂબ વિનંતી કરી. પછી નરસિંહભાઈને કહ્યું કે હવેલીવાળા શેઠે મને તમારી પાસે મોકલ્યો છે અને 100 સોના મોહરો આપવા જણાવ્યું છે. નરસિંહભાઈએ પહેલાં દુષ્ટને જઈને વાત કરી. આથી ક્રોધે ભરાઈને નરસિંહભાઈને ગાયડો દેવા લાગ્યો. આથી નરસિંહભાઈ ફરીથી બ્રહ્મ રાક્ષસ પાસે ગયા. સર્વે હકીકત કહી સંભળાવી. બ્રહ્મ રાક્ષસ આ વાત સાંભળી ઘણો ક્રોધે ભરાયો. જઈને પેલા દુષ્ટને હેરાન પરેશાન કરી નાખ્યો. બ્રહ્મ રાક્ષસના ત્રાસથી અતિશય ભય પામેલા તે દુષ્ટે નરસિંહભાઈને પુષ્કળ ધન આપી રાજી કરી આજીજીપૂર્વક કહ્યું, મને હવે આ બ્રહ્મ રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કરો. નરસિંહભાઈએ દયા કરી તે દુષ્ટને બ્રહ્મ રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કર્યો. નરસિંહભાઈએ બ્રહ્મ રાક્ષસને શ્રીહરિના પ્રગટપણાનો ઉપદેશ કર્યો અને દુષ્ટપણું છોડી દેવા જણાવ્યું.
નરસિંહભાઈના સમાગમથી અને શ્રી હરિની કૃપાથી તે બ્રહ્મ રાક્ષસ મોક્ષ ગતિને પામ્યો. તો આ રીતે કોટા ગામમાં નરસિંહભાઈએ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કર્યો છે. હવે બ્રહ્મ રાક્ષસની મુક્તિ થઈ પછી હવેલી નરસિંહભાઈએ વેચી મારી અને 2000 રૂપિયા આવ્યા. ઓલો બ્રહ્મ રાક્ષસને મુક્તિ આપી એટલે હવેલી આમને મળી નરસિંહભાઈને. તે નરસિંહભાઈએ વેચી દીધી. એ જમાનામાં 2000 રૂપિયા આવ્યા. નરસિંહભાઈ પાસે રૂપિયા ઘણા થયા, પુષ્કળ ધન પ્રાપ્ત થયું. જેને એવા નરસિંહભાઈએ વિચાર કર્યો કે ગુજરાત જવાનો માર્ગ વિકટ છે. રાજસ્થાનમાં આજ પણ વિકટ રસ્તો. માર્ગમાં ચોર લૂંટારોનો ઘણો ત્રાસ છે. એટલે જાનમાલનું રક્ષણ કરવા માટે ત્યાંના રાજા પાસેથી 2 વડાવ્યા એટલે ચોકિયાત લીધા રક્ષા કરવા માટે માણસો, કારણ કે આટલા બધા રૂપિયા હતા. રે નરસિંહભાઈ વડાવ્યા સાથે માણસા આવવા નીકળ્યા. તે સમયે મોટર બસ કે રેલવે નહોતા. કાં તો ચાલતા જાઓ કે ઘોડા કે ઊંટ ઉપર બળદગાડા, વેલ, ઘોડાગાડી આવા બધા સાધનો હતા. નરસિંહભાઈએ ગુજરાત આવવા માટે 15 દિવસનો રસ્તો હતો. રસ્તામાં બપોરે વચમાં આવતા ગામડાના બ્રાહ્મણોને ત્યાં જમે અને રાત્રે બીજા બ્રાહ્મણને ત્યાં રાતવાસો કરે. આમ 7 દિવસ પસાર થઈ ગયા હશે. ચાલતા ચાલતા રસ્તામાં વાવ આવી. નરસિંહભાઈને તરસ લાગી હતી. તેથી તેઓ પોતાની પોટલી સાથે વાવમાં પાણી પીવા ઉતર્યા. કાંઠે ઉભેલા 2 ચોકિયાતોને મનમાં થયું કે નક્કી આ બ્રાહ્મણ પાસે પુષ્કળ ધન હોવું જોઈએ, કારણ કે પોતાની પોટલીને ક્ષણવાર પણ છૂટી મૂકતા નથી. એટલે એ લોકો વાવ ઉપર હતા અને નરસિંહભાઈ નીચે પાણી પીવા માટે ઉતરેલા. એટલે એ લોકોએ વિચાર કર્યો કે આની પાસે રૂપિયા છે ને, મારી નાખીને રૂપિયા આપણે લઈ લેવા. કોને ખબર પડવાની? પોતાની પાસે તલવાર હતી ને, મ્યાનમાંથી કાઢીને વાવ ઉપર ખુલ્લી તલવાર રાખીને ઊભા. બહાર નીકળે એટલે રાયથી મોટા કટકા નથી કરવા. અને પાણી પીવા માટે જ્યાં અંદર જોયું ને તો એ લોકોનું પ્રતિબિંબ નીચે દેખાણું. નરસિંહભાઈએ વિચાર કર્યો કે આ લોકોની મતી ફેરીશ, મને મારી નાખવા માટે તલવાર ખુલ્લી રાખીને ઊભા છે. હવે શું કરવું? એ વખતે ભગવાનને યાદ કર્યા અને ભક્તજનો ભગવાને નરસિંહભાઈને વાવમાંથી ઉપાડી અને આમ દૂર રસ્તા ઉપર મૂકી દીધા. ઘણી વાર થઈ, ઓલા લોકો રાહ જોઈને ઊભા, પણ નરસિંહભાઈ આદે આવ્યા જ નહીં. ઓલા લોકો વિચાર કરે અંદર કરે શું? આમ અંદર જોઈએ ને તો અંદર નરસિંહભાઈ જ નહોતા. પછી આમ રસ્તા ઉપર દૂર નજર કરી ત્યાં તો નરસિંહભાઈ ચાલ્યા જતા હતા. ઓલા પાછળ પડ્યા પણ નરસિંહભાઈને પહોંચી ન શક્યા. આ રીતે નરસિંહભાઈની સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરેલી. વાલા ભક્તજનો, માણસા મંદિરનું કામ ચાલતું હતું. સંતો રાત્રે મંદિરના ફળિયામાં સૂતા હતા. એ વખતે મંદિરની બાજુમાં એક જૈન અપાસરો આવેલો છે. તેમાં રહેતો તો એક જૈન સાધુ, એનું નામ હતું બુદ્ધિસાગર. બુદ્ધિસાગર તે સ્વામિનારાયણ ભગવાનના સંતો ઉપર બહુ દ્વેષ રાખતો હોવાથી એમને મારવા માટે કામણ ટુમણ આદિક મારણ પ્રયોગો કરતો. તે મંત્રેલા અડદની મુઠ્ઠીઓ ભરી ભરી મંદિરના પગથિયે ઊભો રહી સંતોનો ઉપર નાખીને જતો રહેતો. એ પ્રકાર 5 દિવસ સુધી અડદ નાખ્યા, છતાં કાંઈ પણ અસર થઈ નહીં. એટલે એ જૈન સાધુ 6થા દિવસે મંદિરમાં આવી સંતોને અજાણ્યો થઈને પૂછવા લાગ્યો, તમારા મંદિરમાં કોઈ 5 દિવસથી અડદ નાખે એને તમે શું કરો છો? ત્યારે કલ્યાણાનંદ નામના એક સ્વામી હતા. એને કહ્યું કે એ અડદ વીણી ધોઈ અમે દાળ બનાવી ઠાકોરજીને નૈવેદ્ય ધરીને આમ જમી જઈએ. આ વાત સાંભળીને જૈન સાધુ બોલ્યો, હે સંતો, મારા મંત્રીના અડદથી તો આકાશમાં ઉડતું પંખી પણ ભોંય ઉપર પડી જાય. તે અડદને તમે જમી ગયા?
માટે તમે સ્વામિનારાયણ ભગવાનના સાચા સાધુ છો, તો મારા અપરાધને ક્ષમા કરો. એમ કહી બે હાથ જોડી સંતોને નમસ્કાર કર્યા અને શ્રીહરિનો આશ્રય કરી અને પાકો સત્સંગી બની ગયો. બોલો જૈન સાધુ બુદ્ધિસાગર. અખંડ શ્રીહરિનું સ્મરણ કરતો, સંત સાધુઓની સેવા પણ કરતો. જ્યારે એનો અંત વખત આવ્યો ને ત્યાં અનંત મુક્તો સહિત દિવ્ય વિમાનમાં બેઠેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનના એને દર્શન થયા અને દરેકને કહેવા લાગ્યો કે શ્રી હરિ ભગવાન મને અક્ષરધામમાં લઈ જવા માટે પધાર્યા છે. એમ કહી દેહનો ત્યાગ કરી તે જૈન સાધુ બુદ્ધિસાગર અક્ષરધામમાં ગયો. બોલો જૈન સાધુ હતો, એને બદલે ભગવાનનો ભગત બની ગયો અને અખંડ ભગવાનનું ભજન કર્યું. અને અંત વખતે સ્વામિનારાયણ ભગવાન એમને તેડવા માટે આવ્યા અને અક્ષરધામમાં લઈ ગયા. લો એને ક્યાં ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાનના ભગતને કાંઈ ન થાય તો સ્વામિનારાયણના સાધુને શું થાય. માટે ભગવાનના ભક્ત હોય એને એક ભગવાનની નિષ્ઠા દ્રઢ રાખવી. ભગવાનનો આશરો દ્રઢ હોય તો મહારાજ કહે છે કે કાળ કર્મ માયાનો શું અધિકાર છે કે ભગવાનના ભગતને દુઃખ આપી શકે. ભલા ભક્તજનો, ભગવાનના ભક્તોથી તો ભૂત પ્રેત દાકીણી શાકીણી કોઈ પણ ગ્રહો પણ કાંઈ ભગવાનના ભક્તોને કરી શકતા નથી, નિષ્ઠા પાકી હોય તો. જો સ્વામિનારાયણ ભગવાન ગરડામાં બિરાજમાન હતા એ વખતે ખીમજીભાઈ સુતાર ભગવાનને માટે કાચલીમાંથી કંઠી બાને બનાવીને લાવ્યા. એટલે ભગવાને કહ્યું કે સરસ મજાની કંઠી છે તો તમે આવી કંઠી સુખડની બનાવી આપો ને. તો એ જમાનામાં ત્યાં ક્યાંય સુખડ મળે નહીં, એટલે સુરત લેવા જવું પડે. તો પછી એ જમાનામાં વહાણમાં બેસી અને ભાવનગરથી સુરત જવાતું. એટલે પોતે વહાણમાં બેઠા. હવે સાંજનો સમય થયો એટલે આ તો ભગત એટલે આરતી ધૂન ને નિયમ ચેષ્ટા ને આ બધું કરે. તે પછી સાંજનો સમય થયો એટલે એ પોતાનું નિયમ હતું એ બધું શરૂ કર્યું. પણ એ વખતે એ વહાણમાં એક કામણ ટુમણીયો બ્રાહ્મણ બેઠેલો, એ મેલી વિદ્યાનો જાણનાર અને મારો સ્વામિનારાયણનો દ્વેષીલો. ત્યાં ખીમજી ભગતને કહે છે કે આ શું સ્વામિનારાયણ કરે છે, બંધ થા જોઈ કે આ તો મારું નિયમ પૂરું નહીં થાય ત્યાં સુધી આ તો બધું હાલવાનું છે હો, બંધ નહીં થાય. એ કે તને ખબર છે રાતે હું ત્યારે વારો છે તારો, એ કે તારાથી થાય એ કરી લેવાનું. તો એ તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાનને યાદ કરીને તો સુઈ ગયા. અને આ બ્રાહ્મણે તો 500 ગ્રામ જેટલા મંત્રેલા અડદ ભગતની ઉપર ફેંક્યા. સવારનો સમય થયો ને તો ભગત જાગ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એને તેમ કે આ તો મરી જ ગયું હોય, ગોટો વળી જ જાય. ત્યાં તો ભગત જાગ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમ આજુબાજુમાં જોયું ત્યાં તો અડદ પડેલા. વાહ મારા વાલીડો કેવો દયાળુ. મને ચિંતા થતી હતી કે સુરત શહેરમાં જઈશ તો મારે ખાવાનો ક્યાં મેળ પડશે, પણ મારા ભગવાને અડદ આપી દીધા. તે તો બધા અડદ વેરાયેલા હતા, એ ભેગા કરીને પોટલી બાંધી. ઓલો બ્રાહ્મણ તો જોઈ રહ્યો કે આ મારો શું કરશે, મારે જોવું છે કે અડદને શું કરે. તે તો સુરત શહેર આવ્યું એટલે ઉતરા ને એક ધર્મશાળા હતી તેમાં ગયા. ઓલો બ્રાહ્મણ હારે ને હારે છે હો. તે ભગત તો અહીંયા એક માટલું હશે એમાં અડદ નાખી અને ભગવાનને ધરાવીને જમી ગયા. ઓલો તો પગમાં પડી ગયો. ખીમજી ભગત કે હવે મારો પરચો તને બતાવું? એ કે ના મારે કાંઈ જોવું નથી, મેં જોઈ લીધો પરચો. એ તને કાંઈ ન થયું હોય તો જેનું તું ભજન કરેશ
એ સ્વામિનારાયણ ચોક્કસ સર્વોપરી ભગવાન હોવા જોઈએ. તું મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવ. અને વાલા ભક્તજનો, એ ખીમજી ભગત પેલા બ્રાહ્મણને સાથે લઈ અને ગઢડા આવ્યા. ભગવાનના દર્શન થતાની સાથે જ એને ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. મહારાજને કહે છે કે મહારાજ, મને તમારી સેવામાં રાખો. સ્વામિનારાયણ ભગવાને એને દીક્ષા આપી બ્રાહ્મણને, અને નામ પાડવામાં આવ્યું શૂન્યાતીતાનંદ સ્વામી. સુરતનું મંદિર આ શૂન્યાતીતાનંદ સ્વામીએ બંધાવેલું. મારો કહેવાનો આશય કે ભગવાનના ભક્તો હોય, જેને ભગવાનની દ્રઢ નિષ્ઠા હોય, દ્રઢ આશ્રય હોય, તો એને કોઈ કાંઈ પણ કરી શકતું નથી. પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત વાંચજો. જેને ભગવાન અને સંતની નિષ્ઠા છે, એનું ખુદ ભગવાન ખરાબ કરવા ઈચ્છે છતાં એનું ખરાબ થતું નથી. અને જેને નિષ્ઠામાં ફેર છે, એને ભગવાન અને સંત સારું કરવા ઈચ્છે છે, છતાં એનું સારું થતું નથી. માટે ભક્તજનો, જીવનમાં ભગવાનની દ્રઢ નિષ્ઠા રાખજો. શ્રીજી મહારાજ માણસા પધાર્યા છે. ત્યાં તળાવને કાંઠે બાગ છે, બાગ. ત્યાં મહારાજ બિરાજ્યા. ગામના બધા ભક્તજનો દર્શને આવ્યા. એક જદુરામ દ્વેષી બ્રાહ્મણ હતો. ત્યારે મહારાજે એને દર્શન ન દીધા. ચારે બાજુ જુએ પણ મહારાજને જોયા નહીં. પછી એ તો જેમ તેમ બોલવા માંડ્યો, તમે સ્વામિનારાયણ બધા જૂઠા હશો, ક્યાં સ્વામિનારાયણ છે? હું તો બધે જોઈ આવ્યો, ક્યાંય નથી. પછી બીજા એનો હાથ ઝાલીને મહારાજ જે ઢોલિયામાં બેઠા હતા ત્યાં લાવ્યા અને કહે, જો આ સ્વામિનારાયણ ભગવાન બેઠા. તો એને મહારાજ દેખાણા નહીં. એને લાંબો હાથ કરી ઢોલિયા ઉપર ફેરવ્યો તો મહારાજના હાથ મહારાજના સોસરો ચાલ્યો ગયો. મહારાજે એને દર્શન દીધા નહીં. એ એવો આસુરી હતો, એટલે શું એને દર્શન દે? એને દર્શન ન થયા. ભગવાન તો કોઈકને દર્શન દે, કોઈકને ન દે, પણ ભગવાન અધમ ધારણ તો ખરા. આ રીતે માણસા ગામની અંદર જદુરામ બ્રાહ્મણ દ્વેષીલો હતો. એને ભગવાનના દર્શન ન થયા. બાકી ગામના બધા માણસોને ભગવાનના દર્શન થયા. માણસામાં નરસિંહભાઈ શ્રી હરિની પૂજામાં બેઠા છે. તે વખતે પૂજામાં શ્રીજી મહારાજે નરસિંહભાઈને કહ્યું કે પેલો રામજી સલાટ કૂવાનું ચડતણ કામ કરે છે. એ કૂવો ધસી પડવાની તૈયારીમાં છે. મારી પૂજા બંધ કરી ત્યાં જા અને મજૂરોને કૂવામાંથી બહાર નીકળી જવા જલ્દી કહે. નરસિંહભાઈ પૂજા અધૂરી મૂકી કૂવા ઉપર ગયા. હાકલ મારી, એલા બધા બહાર નીકળી જાઓ, કૂવો ધસી પડવાની તૈયારીમાં છે. બધા મજૂરો કૂવામાંથી બહાર નીકળી ગયા. કૂવો ધસી પડ્યો. મજૂરોનો બચાવ થઈ ગયો. આ રીતે ભગવાને મજૂરો થકી એમની રક્ષા કરીશ. વાલા ભક્તજનો, માણસા ગામની અંદર શ્રી હરિને મળેલા ઘણા બધા ભક્તજનો છે. કદાચ અહીંયા કોઈ માણસાના હરિભક્તો અમેરિકામાં રહેતા હોય તો કદાચ એના પૂર્વજોનું નામ હોય તો તમને ખ્યાલ આવશે. તો ત્યાંના રાજાનું નામ હતું સબળસિંહજી, ક્ષત્રિય હતા. પછી પીથુજી બાપુ ક્ષત્રિય હતા. ભરતસિંહજી એ પણ ક્ષત્રિય હતા. અણદાભાઈ, આણંદજી સિંહ, હિન્દુજી ક્ષત્રિય, વિજયભાઈ, રામાભાઈ, ફૂલકુંવરબા, ગણેશભાઈ પટેલ, ભગાભાઈ પટેલ, ધનાભાઈ ચૌધરી, મૂળચંદભાઈ, ગંગારામભાઈ સુથાર, ધનજીભાઈ સુથાર, દલાદાસ ચૌધરી, બેચરભાઈ ચૌધરી, સાંકળેશ્વરભાઈ જે નરસિંહભાઈના પિતા, પાનબાઈ એના માતા, પછી નરસિંહભાઈ, રાવલ કલ્યાણજી, જમકુબાઈ, આદિત્ય વિપ્ર, દલપતરામ વિપ્ર, ગંગારામ વિપ્ર, અંબારામ પંડ્યા, શિવરામ વિપ્ર,
દલસુખભાઈ વિપ્ર, ભગવાનજીભાઈ, ભાલચંદ્રભાઈ, દુર્લભરામ વિપ્ર, દુલજીભાઈ, મોટીબા, ગંગાબાઈ, 2 ગંગાબા હતા માણસા ગામમાં, વજયરામ વિપ્ર, કુશળભાઈ વિપ્ર, વિજયરામ વિપ્ર, સાંકળચંદ શેઠ, 2 સાંકળચંદ શેઠ હતા, રાજારામભાઈ શેઠ, વનમાળીભાઈ ભાવસાર. આ રીતે વાલા ભક્તજનો માણસા ગામમાં શ્રી હરિને મળેલા ભક્તજનો હતા. તો વાલા ભક્તજનો આજે કરજીસણ ગામ અને માણસા ગામની અંદર જે ભગવાને ચરિત્રો કરેલા એની કથા તમને સંભળાવી. વાલા ભક્તજનો આજે પરિવર્તિની એકાદશી છે. 3 એકાદશી બહુ મોટી કહેવાય છે. તો એમાં અષાઢ સુદ એકાદશી જે નિયમની એકાદશી, અને આજે પરિવર્તિની જલજીરણી એકાદશી. તો વાલા ભક્તજનો આજે તો દેશમાં તલાવ, નદી, ત્યાં ભક્તજનો પાલખી લે અને ઠાકોરજીને ઝીલાવવા માટે લઈ જતા હોય છે. આપણે તો અહીંયા ક્યાં તલાવ કે નદી કે, પણ આપણે મંદિરમાં એ રીતના નાનો એવો હોજ કરી ભગવાનને ઝીલાવીશું અને ગણપતિ વિસર્જન પણ કરીશું. બધા ભક્તજનો જણાવવાનું કે કાલે આપણા મંદિરનો પાટોત્સવ છે 13મો. કોરોનાને કારણે બીજો કાંઈ વિશેષ પ્રોગ્રામ રાખેલો નથી. ભગવાનનું પૂજન થશે, ઠાકોરજીનો અભિષેક થશે અને ત્યારબાદ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે. બરાબર 12 વાગે વામન ભગવાનની આરતી થશે. તો આ રીતે વાલા ભક્તજનો કાલે મંદિરમાં 12 વાગ્યા સુધી જે યજમાનો બન્યા છે એમને પૂજનનો લાભ પ્રાપ્ત થવાનો છે. બપોર પછી 3 થી 6 વાગ્યા સુધી બધા જ ભાઈઓ બહેનો માટે દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. તો દરેક ભક્તજનો ખાસ પાટોત્સવના દિવસે દર્શન કરવા જોઈએ. તો કાલે બપોર પછી બધા જ ભક્તજનો મંદિરે દર્શન કરવા માટે અચૂક પધારજો એવી દરેક હરિભક્તોને વિનંતી છે. તો ગયા શનિવારે જે ભક્તજનો વિનર વિજયને પામેલા છે તેઓના નામ અત્રે જાહેર કરું છું. ક્રિષિ પટેલ બોસ્ટન, અમીબેન પટેલ સાઉથ જર્સી, ચિરાગભાઈ પટેલ સાઉથ જર્સી, કિંજનબેન પટેલ સાઉથ જર્સી, દેવ પટેલ બોસ્ટન. બોસ્ટનના 2 ભક્તજનો. આ રીતે 5 હરિભક્તો વિનરને પામેલા છે. તો બધા ભક્તજનો એકવાર જોરદાર તાલીઓથી જે ભક્તજનો વિજયને પામેલા છે તેઓને વધાવી લઈએ. આજના પવિત્ર દિવસે ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું કે હે મહારાજ બધાનું આરોગ્ય સારું રાખે અને સત્સંગમાં આ રીતે કથા વાર્તા સાંભળવાનું, સત્સંગ કરવાનું, ભક્તિ કરવાનું ભગવાન ખૂબ બળ આપે એવી હું આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. 5 ભક્તજનોએ ડોનેટ મંદિરમાં જમા કરાવેલું છે. તો વાલા ભક્તજનો હવે વિશેષ કાંઈ કહેતો નથી. બરાબર 5 વાગી ગયા છે. હવે આપણે કહુત ગેમનો સમય પણ થઈ ચૂક્યો છે. તો હવે ટૂંક સમયમાં તમને બધાને નંબર પણ આપવામાં આવશે. ઘેર બેસી અને બધા જ ભક્તજનો કહુત ગેમમાં જોડાઈજો. અને આ કહુત ગેમ પૂરી થાય એટલે મંદિરે જેટલા ભક્તજનો આવેલા છે તો આપણે જલયાત્રા અને ઠાકોરજીને ઝીલાવવાનો પ્રોગ્રામ રાખેલો છે. આજે કીર્તન ભક્તિ નહીં થાય, ફક્ત અહીંયા ઠાકોરજીને ઝીલાવવાનો જે પ્રોગ્રામ રાખેલો છે તે પ્રોગ્રામ ચાલુ રહેશે. તો અહીંયા ભગવાનના સ્મરણ સાથે, ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની જય.
લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ દરેક વાલા હરિભક્તો. આજની સરસ મજાની શ્રી ઘનશ્યામ ચરિત્ર કથા સ્વામી સરસ મજાની કરી. આજના આપણા દંઢાવ્યા પ્રદેશની કથા જે ચાલી રહી છે એના ઉપર આજે સરસ મજાની આપણે કહુત કોમ્પિટિશન પણ થશે. આપ સૌ હરિભક્તો જાણો છો એમ થોડી જ વારની અંદર તમારી સ્ક્રીન ઉપર આપણો કહુત કોમ્પિટિશનનો પિન નંબર આવશે. એ પિન નંબર તમારે કહુતની એપની અંદર યુઝ કરી અને તમારે પાર્ટિસિપેટ થવાનું રહેશે. એના માટે સૌપ્રથમ તમારે પોતાનો ફોન નંબર યુઝ કરવાનો છે. તો ખાસ દરેક હરિભક્તો પોતાનો ફોન નંબર યુઝ કરે એવી નમ્ર પ્રાર્થના છે. આપણે લગભગ નોટ દરેક હરિભક્તોએ લઈ લીધી છે. તો ખાસ જેમ કહ્યું તેમ 2 ડિવાઇસ તમારી જોડે રાખશો જ, જેથી કરી અને એક ડિવાઇસની અંદર યુટ્યુબની અંદર આપણે મંદિરની જે વેબસાઇટ છે એના ઉપર તમને આપણી કહુત કોમ્પિટિશનના પ્રશ્નો આવશે અને એના ઉપરથી તમારે કહુતની એપની અંદર જઈ અને તમારે પાર્ટિસિપેટ થઈ અને તમારે જે તે ઓપ્શન ચૂઝ કરી અને પાર્ટિસિપેટ થવાનું રહેશે. દર વખતની જેમ આ વખતે પણ જે પહેલા 5 નંબર આવશે એમને આપણે એમેઝોનનું ગિફ્ટ કાર્ડ પ્રદાન કરીશું. ગઈ વખતે જે હરિભક્તો 5 જે પહેલા કોમ્પિટિશનમાં ટોપ 5 પર આવેલા એ દરેક હરિભક્તોને હાર્દિક અભિનંદન. દરેક હરિભક્તોએ પોતાના ગિફ્ટ કાર્ડ મંદિરમાં ડોનેટ કર્યા છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સૌ જાણીએ છીએ એમ થોડી જ વારમાં આપણે જે પિન નંબર આપણો સ્ક્રીન ઉપર આવશે. આવી ગયો? હજુ આવશે થોડી વારમાં. તો જલ્દીથી ફટાફટ આપણે એ પિન નંબર એડ કરી અને કહુતમાં જોડાઈ જઈશું, જેથી કરીને જલ્દીથી આપણી કોમ્પિટિશન ચાલુ થાય. લગભગ 5 અને 10 આપણે કોમ્પિટિશન ચાલુ કરી દઈશું. આપણે સ્ક્રીન ઉપર જ્યારે કહુતની એપની ઇન્ફોર્મેશન આવે એમાં સેક્શન 1 આવશે. એની અંદર તમારે જે ગેમનો પિન નંબર છે એ નાખવાનો રહેશે. પછી જ્યારે તમે અંદર પિન નંબર નાખશો એટલે તમને બીજું સેક્શન આવશે. એની અંદર તમારે તમારો ફોન નંબર એડ કરવાનો રહેશે અને પછી ત્રીજું સેક્શન છે એમાં પણ તમારો ફોન નંબર એડ કરી અને ગેમમાં તમે જોઈન થઈ શકશો. આપણે સૌ જાણીએ છીએ એમ આવતીકાલે એટલે કે 30મી ઓગસ્ટ આપણા શ્રી જેતલપુર ધામ શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ સિનેમેન્સ ન્યૂજર્સી એટલે કે આપણું ચેરી હિલ ચેપ્ટર આપણા મંદિરનો 13મો ભવ્ય પાટોત્સવ આવતીકાલે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. સવારે 8 વાગે આરતીથી શરૂઆત થશે. ત્યારબાદ 8:30 વાગે મૂર્તિ પૂજનના યજમાનો મૂર્તિ પૂજનમાં જોડાશે અને પૂજન થયા બાદ સરસ મજાનો દિવ્ય અભિષેકના દર્શન આપણે સૌને થશે. આપણે સૌ જાણીએ છીએ એમ બિકોઝ ઓફ ધ કોરોના વાયરસના જે અત્યારની પેન્ડેમિક સિચ્યુએશનના કારણે આપણે મંદિરમાં લિમિટેડ પીપલનું એડમિશન રાખેલું છે. તો જે યજમાનો થયેલા છે એ યજમાન પરિવારોને ખાસ આપણે સવારે એન્ટ્રી આપીશું. તો જે યજમાન પરિવાર છે એ સવારે 8 વાગ્યાથી જ મંદિરમાં જોડાશે પૂજામાં. ત્યારબાદ અભિષેક દર્શન વિધિમાં, ત્યારબાદ અન્નકૂટ પણ આપણે સરસ મજાનો અન્નકૂટ ધરાવીશું. તો એના દર્શન પણ આપણને સૌને આ આખો પ્રોગ્રામ છે એના લાઈવ દર્શન સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ જશે. તો જે બીજા હરિભક્તો છે એમને આનો લાભ આપણે ઓનલાઈન દ્વારા લેવાનો રહેશે. દરેક હરિભક્તો માટે પાટોત્સવના દર્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, આપણે સૌ જાણીએ છીએ. એ માટે દરેક હરિભક્તોને સાંજે 3 વાગ્યા પછી મંદિરમાં દર્શન કરવા માટે આપણે દર્શન ખુલ્લા રાખેલા છે. તો જે હરિભક્તો દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય તો અવશ્ય કાલે બપોરે 3 વાગ્યા પછી અવશ્ય પધારો
અને આપણા પાટોત્સવના દિવસના મહારાજના સરસ મજાના દર્શનનો લાભ લઈ શકો છો. આજે આપણા ચેરહિલ મંદિરની જે કીર્તન ભક્તિ છે એ આપણે કેન્સલ રાખેલી છે, કારણ કે જેવી આપણી કહુત કોમ્પિટિશન પતી જશે ત્યારબાદ 6 વાગ્યાથી આપણે આજે જલઝીલણી એકાદશીનો સમયો મંદિરમાં રાખેલો છે. તો પાલખી નીકળશે, પાછળ મંદિરના પાછળના પ્રાંગણમાં આપણે સરસ મજાનું નાનકડું તળાવની વ્યવસ્થા કરી છે. ત્યાં આગળ આપણે ભગવાનનો જલઝીલણીનો સમય ઉજવીશું. તો જે હરિભક્તોને પોસિબલ હોય તો અવશ્ય મંદિરમાં પધારજો આજે.
મંદિરમાં એ વ્યવસ્થા કરેલી છે. તો દરેક હરિભક્તો 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી આવી અને મહારાજની દિવ્ય મૂર્તિના પાટોત્સવના દિવસના દિવ્ય મૂર્તિના દર્શનનો લાભ અવશ્ય લેજો. દરેક હરિભક્તો ઓનલાઈન ઉપર કે ફોન દ્વારા કંઈ પણ પાટોત્સવ નિમિત્તે, અન્નકૂટ નિમિત્તે કોઈ પણ ડોનેશન કરવું હોય તો ફોન ઉપર કે કોઈ પણ હરિભક્ત જે વોલેન્ટિયર છે એમનો કોન્ટેક્ટ કરી અને અવશ્ય તમારું ડોનેશન લખાવી શકો છો. અહીંયા રૂબરૂ દર્શન કરવા આવો ત્યારે પણ અહીંયા તમારું ડોનેશન લખાવી અને તમે ત્યાંથી પ્રસાદ મેળવી શકો છો. તો દરેક હરિભક્તો ખાસ આવતીકાલનો દિવસ આપણા માટે ખૂબ ખૂબ મહિમા ભર્યો, ખૂબ ખૂબ હેત ભર્યો, ઉત્સવ ભર્યો અને આનંદ ભર્યો દિવસ છે. તો દરેક હરિભક્તો ખાસ અવશ્ય જોડાઈશું. હવે વિશેષ નહીં કહેતા, આવતા વીકે ફરીથી કોમ્પિટિશન, કૌત કોમ્પિટિશન અને આપણી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન ચરિત્રની કથામાં આવતા વીકે બરોબર 4 વાગે અવશ્ય દરેક હરિભક્તો જોડાજો. સાથે સાથે દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે પર્સનલી તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, કલીગ્સ, કોવર્કર્સ દરેકને ખાસ આ આપણી કોમ્પિટિશનની, કૌતની કથાની વાત કરતા રહેજો અને વધારેમાં વધારે હરિભક્તો આ કૌત કોમ્પિટિશનમાં જોડાય, કથાનો લાભ લે, કથા વાર્તાનો લાભ લે, કૌત કોમ્પિટિશનનો લાભ લે, એ દરેકની નમ્ર વિનંતી કરવામાં આવે છે. વિશેષ કંઈ નહીં. હવે જય સ્વામિનારાયણ અને 6 વાગે બરોબર આપણો અહીંયા જલજીલણી એકાદશી સમયો શરૂ થશે. સો ખૂબ ખૂબ ધન્યવાદ. જે હરિભક્તો પાટોત્સવ નિમિત્તે સેવા કરી રહ્યા છે, જે બહેનો કિચનમાં સેવા કરી રહ્યા છે, ભાઈઓ બીજી બધી કોઈ તન મન ધન કરી જે યજમાન પરિવારોએ પણ જે સેવા કરી છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ભગવાન તને મને ધને કરીને દરેક હરિભક્તોને સુખિયા રાખે. હવે વિશેષ કંઈ નહીં. જય સ્વામિનારાયણ. આવતા વીકે ફરી મળીશું. દરેક હરિભક્તોને જય સ્વામિનારાયણ.